લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિવિધ વકીલ મંડળોની જેમ તારીખ 19/12/2025ના રોજ ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે સવારથી વકીલોનું શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કાર્યક્રમ યોજાયો. બપોરે 1 વાગ્યા સુધીમાં 68% જેટલું જેતપુરમાં મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી. ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ઉપલેટામાં કુલ 120 જેટલા વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવેલ મતદાનમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો અને ઉપપ્રમુખ પદ માટે 2 ઉમેદવારો સહિતના પણ એક સાથે બેસતા જોવા મળ્યા. ગુજરાતમાં આજ વખતે 250 કરતાં પણ વધારે વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5:30 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવેલી. આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારૈયા અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ મેકમહુ બિનહરીફ જાહેર થયા છે. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો. ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવડિયા, એડવોકેટ સુમિતા જરેરા વચ્ચે જંગ હતી. કુલ 120 મતદારો પૈકી 109 જેટલા મતદારોએ મતદાન કર્યું. પ્રમુખ પદ માટેનો ઉમેદવાર એડવોકેટ નિલેશ જોશી 26 મત, એડવોકેટ કિશોર રાણીગાને 39 મત અને એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 40 મત મળ્યા. ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર એડવોકેટ વિરલ કાલાવડિયા 81 મત તેમજ એડવોકેટ સુમિતા ઝારેને 23 મળ્યા. મતદાનમાં પ્રમુખ પદ માટે નોટમાં 2 મતદાન થયા છે, જ્યારે ઉપપ્રમુખ માટે 3 મત નોટાના પડ્યા છે. ઉપલેટા વકીલ મંડળના વર્ષ 2026ના નવા ડેલિગેશનની યોજાયેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. વિજેતા થયેલા ઉમેદવારોને સાચા વકીલો દ્વારા આરતોરા કરી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા. આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી. જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવડિયા વિજેતા જાહેર થયા છે. આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી. સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને 2 હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા અને વિરલ એસ કાલાવડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા. ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી. આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને 2 ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા. એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં 3 દાવેદાર હતા, જિગ્નેશ ડી ચંદ્રવાડિયા, રાણીગા સાહેબ અને નિલેશભાઈ જોશી. એમાંથી મને આજ રોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને 1 મતથી મારો વિજય થયેલો છે. બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં 2 જે સેક્રેટરી અને ખજાનચી 2 પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા ચૂંટાણા છે, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવડિયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ 2 હોદ્દા માટે ચૂંટણી થઈ, પણ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે. જેમ રમત જગતમાં જે સ્પિરિટથી જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ મતદાન કર્યું છે અને જે કંઈ પરિણામ આપ્યું છે, તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વિવાદ હોય તો બંને હોદ્દેદારો એક સંકલનથી એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે
અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે